જય માતાજી સૌને। તો આજે મેં પહોંચી ગયેલો હતો હાર્દિક બ્લોકના ઘેરે એટલે આવ્યો ગોલુ ને એ જવાનો હતો આજે સેવામાં। મને પૂછી નાખ્યો તો મેં હાથ કહી દીધી। પછી મેં એવું જરા ગોલુને રમાડી લીધું ને પછી મેં નીકળી આવ્યો ને રાત થઈ ગઈ એટલે મેં બી તૈયાર થઈ ગયો, રેનકોટ પહેરી લીધો કે વરસાદ ચાલુ જ હતો એટલે પછી મેં પહોંચી ગયો લીલાપોર જીવનધારા સર્કલ પાસે, ત્યાં જ ભેગા થવાના હતા એટલે થોડી વાર પછી આવી ગયો આપણો વલસાડ ફેમસ હાર્દિક બ્લોક। પછી મેં કપડા લાવેલો તો તે ફટાફટ ડીકીમાં મૂકી દીધા ને પછી અમે આવી ગયા વલસાડ ડેપો પાસે ને ત્યાંથી અમે બહાર લીધો કેપ્ટન જેક સ્પેરો ને હવે પુરાઈ દીધું પછી પેટ્રોલ ને અમે પહોંચી ગયા પાનેરા ને ગાડી મૂકી દીધી ને હવે અમે ચાલ્યા ડુંગર પર જવા સારું ને નીચે મેળો લાગેલો હતો વલસાડથી એકલો ચાલુ કરી નાખ્યું ડુંગર પર ચડવાનું ને હાર્દિકભાઈ એના બ્લોગમાં પૂછેલું હતું કેટલા પગથિયા છે મેં કહી મૂકું 650 પગથિયા છે ને થોડાક ઉપર ચાલ્યા એટલે જેની માનતા માંડેલી તે ગૂંઠણ અહીંયા આઠમને દાડે ચડે ગૂંઠણ પર ને ઉપર ચડતો અમે બી હાફે ગયા આજે તો ફાઇનલી हम पानेरा डूंगर को पहुंच चुके हैं इटला वलसाड के साथ અમે પહોંચી ગયા માતાજીના મંદિર પાસે। આ છે માતાજીનું મંદિર ને અમે આમાં સેવા કરવા જવાના છે આજે આખી રાત ને અમે સેવામાં ઉભી રહી ગયા। હવે તમને કરાવું મેં માતાજીના દર્શન। ચાલજો દર્શન કરી આગળ વધતા રહેજો। આજે અમે રાતે 12 વાગ્યાની આરતીનો બી લાભ લઈ લીધો। ચાલજો જય માતાજી આગળ વધતા રહેજો। અમે થોડી વાર સેવામાં ઉભી રહ્યા ને પછી અમને પાછો આપી દીધો ચાય નાસ્તો। પાછા આવી ગયા સેવામાં ને હવા થઈ ગઈ એટલે અમે આવી ગયા બહાર ને હવે ચાલ્યા મહાકાળી માના દર્શન કરવા ને હવે અમે આવી ગયા મહાકાળી માના દર્શન કરીને ને હવે અમે મહાદેવના બી દર્શન કરી લીધા ને અમે હવે ઉતરી ગયા નીચે ને હવે ચાલ્યા અમે ગાડી હે ને હવે આપણે મળીએ બીજા વિડીયોમાં। ત્યાં સુધી સૌને જય માતાજી, જય મા મહાકાળી માઈ।